તો એબીપી અસ્મિતાના અહેવાલ બાદ કોંગ્રેસના સરકાર પર પ્રહાર, ધૂળ ખાતી સાયકલોને લઈ અમિત ચાવડાએ પ્રહાર કર્યા છે। વિદ્યાર્થીઓને આપવાની સાયકલમાં 10 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાની વાત તેમણે કહી। મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવા સ્પેસિફિકેશન બદલ્યા હોવાની વાત પણ તેમણે કહી છે। અન્ય રાજ્ય કરતા ગુજરાત સરકારે 500 રૂપિયા વધારે ચૂકવ્યા। ગુણવત્તામાં નબળી સાબિત થતા સાયકલો પડી રહી હોવાનો દાવો અમિત ચાવડાએ કર્યો। તો અધિકારીઓ અને મંત્રીઓએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની વાત અમિત ચાવડા કહેતા જોવા મળ્યા છે। અને જે રીતે 1,70,000 સાયકલની ખરીદી માટે કૌભાંડની શરૂઆત ક્યાંથી થાય છે કે આટલા વર્ષોથી સાયકલ ખરીદાતી હતી, એના જે સ્પેસિફિકેશન છે અને કન્ડિશન છે એ વર્ષોથી એસપીસી એટલે એની જે કમિટી છે એ કમિટી દ્વારા નક્કી કરવામાં આવતા હતા। પહેલી વખત એવું થયું કે માનીતી કંપનીઓને ફાયદો કરવા માટે સ્પેસિફિકેશન ને કન્ડિશનમાં ફેરફાર થાય છે, એની સામે વિરોધ થાય છે, રજૂઆતો થાય છે, વિરોધ પક્ષની કચેરીમાંથી પણ એની તપાસ માટે પત્રો લખાય છે, પણ સીએમ ઓફિસના સીધા હસ્તક્ષેપને કારણે ખરીદીની સ્પેસિફિકેશન એસપીસી કરવાને બદલે સીધું વિભાગ નક્કી કરે છે। સ્પેસિફિકેશન એવા નક્કી કરવામાં આવે છે, કન્ડિશન એવી નક્કી કરવામાં આવે છે કે ચોક્કસ કંપનીઓને લાભ થાય, અને એના કારણે જે કંપની રાજસ્થાનમાં એક સાયકલ 3,857 રૂપિયે આપે છે, એ જ સાયકલ એ જ કંપની ગુજરાતમાં 4,444 રૂપિયાએ સાયકલ સપ્લાય કરે છે। એટલે કે એક સાયકલે 500 રૂપિયા વધારે ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા કંપનીને સરકાર દ્વારા ચૂકવાય છે, અને 1,70,000 સાયકલો એટલે લગભગ 8.5 કરોડ રૂપિયા વધારે ચૂકવવા પાછળનું કારણ શું, એ સરકાર જવાબ આપે।